જય હિન્દ, જય માતાજી મારા બધા મિત્રોને. મારું નામ શિવમ ભટ્ટ અને આજે હું ફરીથી તમને લોકોને એક એવી જગ્યાના દર્શન કરવા લઈને આવ્યો છું કે એકદમ આશ્ચર્ય તમે પામી જશો. સાયન્ટિસ્ટ લોકો અહીંયા આવીને, વૈજ્ઞાનિકો અહીંયા આવીને રિસર્ચ કરી ગયા છે, પણ હજી સુધી એનો કોઈ તર્ક કાઢી શક્યું નથી. આ મંદિર મહાદેવનું મંદિર છે અને આ મંદિરના શિવલિંગ ઉપર અનલિમિટેડ પાણી આવ્યા જ કરે છે, પાણી પડ્યા જ કરે છે. હું અત્યારે ગુજરાત રાજ્યના ઉના તાલુકા પાસે આવેલું ગીર ગઢડા ગામની પાસે છે, દ્રોણ ગામ છે. અહીંયા ગુરુ દ્રોણેશ્વર આચાર્યએ અહીંયા છે ને તપસ્યા કરેલી છે અને તમને દેખાડીશ. એનું આશ્રમ પણ અહીંયા ઉપર છે અને હું તમને મંદિર પણ દેખાડીશ અને મંદિર ઉપર પાણી પડે છે એ પણ હું તમને દેખાડીશ. પણ મેઇન વાત એ, શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય કે દુકાળ પડ્યું હોય, આની ઉપર કોઈ દિવસ પાણી પડવાનું બંધ થયું નથી. અનલિમિટેડ પાણી આવ્યા જ કરે છે. પાણી ક્યાંથી આવે છે એ કોઈને ખબર નથી. વૈજ્ઞાનિકો બધાએ રિસર્ચ કર્યું કે પાણી ક્યાંથી આવે છે, પણ હાલ કોઈને કોઈ તર્ક મળ્યો જ નથી. તો એવા આ જોરદાર અને અદ્ભુત મંદિરના આજે હું તમને દર્શન કરાવીશ. ચાલો મારી સાથે. ગ્રામમાં આવેલું દ્રોણેશ્વર મહાદેવનું મંદિર, એના હું તમને દર્શન કરાવીશ. ઉપર દ્રોણેશ્વર આચાર્યનો આશ્રમ હતો અને નીચે અહીંયા મંદિર હતું. અહીંયા તમે જોઈ શકો છો નદી. હાલ તો અત્યારે ઉનાળો છે એટલે પાણી નથી. સામે ડેમ છે, ડેમની ઓલી બાજુ પાણી છે. હા, આ છે મંદિર છે. પાણી તમે જોવો તો પાણી આવે છે, પણ પાણી ક્યાંથી આવે છે? તો કે ગૌમુખમાંથી આવે છે, ગૌમુખમાંથી, અને અનલિમિટેડ પડે છે. તો તમે જોયું મિત્રો, આ છે એ મંદિર છે. આખું આ મંદિરનું પ્રટાંગણ છે. એ પાણી શિવલિંગ ઉપર જે પડે છે એનાથી પછી એને અહીંયા લાવવામાં આવે છે. અહીંયાથી પાણી પછી એ નાવાના કુંડમાં જશે. અહીંયાથી પાણી નાવાના કુંડમાં જશે, જ્યાં તમે અહીંયા નાહી શકો છો. ભાઈઓ બહેનો માટે, બધા માટે ઉપસ્થિત છે. તમારે હાથ પગ ધોવા, નાહવા માટે, પ્રસાદી લેવા માટે છે. ખૂબ જ રમણીય અને જોરદાર જગ્યા છે. ચોમાસામાં તો મજા આવી જાય એવી જગ્યા છે ભાઈ. તો આગળ હું તમને હજી ઉપર આશ્રમને રીતે દેખાડીશ અને તમને દર્શન કરાવીશ એના. તો આ છે એ મંદિર છે, મહાદેવનું મંદિર છે. દ્રોણેશ્વર મહાદેવ કહેવાય છે, કારણ કે ગુરુ દ્રોણે અહીંયા તપસ્યા કરેલી છે. જોઈ શકો છો તમે આખું મંદિર. આ ભાઈ, તો આ મંદિરના પ્રટાંગણમાંથી આપણે આ દાદરા છે, આ દાદરા સીડી ચડીને આપણે ઉપર જશું. ત્યાં ગુરુ દ્રોણાચાર્યનું આશ્રમ આવશે, એ હું તમને બતાવીશ. જગ્યામાં તમે એન્ટર થાવ ને એટલે આમ ખૂબ જ આનંદની અનુભૂતિ થાય ભાઈ. એવી બહુ જોરદાર જગ્યા છે. ઉપરથી પણ તમને એક વખત આખા ડેમનો વ્યૂ બતાવી દઈશ. તો આજે આખો ડેમનો વ્યૂ. નીચે મંદિર છે અહીંયા, અને ઉપર આ છે અહીંયા આશ્રમ છે. એમાંય ભાઈ તો તમે ચોમાસામાં આવો ને એટલે ખૂબ જ મજા આવી જાય એવી લીલોતરીવાળી જગ્યા છે. એ કાલ ભૈરવ દાદાનું મંદિર છે. મહાદેવ આપણી ગાડી પડી. હવે આપણે પરમિશન લીધી નથી. મોટી ગૌશાળા છે. આ ગુરુ દ્રોણાચાર્યનું મંદિર છે, આશ્રમ છે. અંદર બાપુ બેઠા છે. કદાચ આપણને વિડીયો ઉતારવાની અનુમતિ ન આપે એટલે આપણે અંદર નથી જતા, તમને ન ગમે એટલે. તો પણ હું તમને બહારથી કહી દઉં, દેખાડી દઉં. આ આશ્રમ છે જ્યાં ગુરુ દ્રોણ રહેતા, અને નીચે મંદિરે પ્રાર્થના પૂજા કરતા.
અને એમને અહીંયા તપસ્યા કરેલી છે. આખી એમની જગ્યા છે. તો ગમે ત્યારે ઉના તાલુકામાં આવવાનું થાય તમારે તો નજીક જ થાય, ત્યાંથી ગીર ગઢડા આવી જવાનું. ત્યાંથી દ્રોણ ગામમાં આવો અને કોઈને પણ પૂછો કે ભાઈ દ્રોણેશ્વર મહાદેવના મંદિરે જવું છે એટલે તમને તરત. તો તમે જે દ્રોણેશ્વર મંદિર જોયું એ આ ઉના તાલુકામાં આવે છે. એટલે તમે ગમે ત્યારે ગુજરાત આવ્યા હોય ને જો તમે ઉના બાજુ આવો એટલે તમારે ત્યાંથી ગીર ગઢડા ગામ આવીને સાવ નજીક જ છે. ગીર ગઢડાથી દ્રોણ ગામમાં હોય આવવાનું. દ્રોણ ગામમાં આવીને કોઈને પણ પૂછશો કે દ્રોણેશ્વર મહાદેવ મંદિરે જવું છે એટલે કોઈ પણ વ્યક્તિ તમને એનું એડ્રેસ આપી દેશે. જગ્યા ખૂબ જ સરસ છે એટલે તમે ઉના સાઈડ આવતા હોય એટલે જરૂર એકવાર દર્શન કરવા આવો.